નમસ્તે ગુજરાત. નમસ્કાર, હું યોગેશ ડી ચૌહાણ, આઈટીઆઈ માતર વિચ્ચેલ ક્લાસની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આગળના લેશનમાં સિલેબસ મુજબ આપણે ડીસી મોટરનો અભ્યાસ કરીએ છીએ. ડીસી મોટર વિશે આપણે અગાઉ સમજી ગયા, એના પ્રકારો જોઈ ગયા તથા ડીસી શન્ટ મોટર અને સિરીઝ મોટરનો ઉપયોગ, એની લાક્ષણિકતા એટલે કે કેરેક્ટરિસ્ટિક વિશે અભ્યાસ કર્યો. એ પણ જોયું કે જનરેટર અને મોટર એ બંનેના બનાવટમાં ખાસ કંઈ ફરક હોતો નથી, પણ મોટરનો સિદ્ધાંત અને જનરેટરનો સિદ્ધાંત બે અલગ પડે છે, પણ એની બનાવટ એ એક સરખી હોય છે. જનરેટર એ મિકેનિકલ શક્તિનું ઇલેક્ટ્રિકલ શક્તિમાં રૂપાંતર કરે છે અને મોટર એ ઇલેક્ટ્રિક શક્તિનું મિકેનિકલ શક્તિમાં રૂપાંતર કરે છે. તો આજે મિત્રો આપણે ડીસી કમ્પાઉન્ડ મોટર વિશે જોઈશું. ડીસી કમ્પાઉન્ડ મોટર એટલે કે અગાઉ આપણે બે મોટરો જોઈ ગયા, ડીસી સિરીઝ મોટર અને ડીસી શન્ટ મોટર. તો આકૃતિની અંદર જોઈશું તો ખ્યાલ આવશે કે આની અંદર આર્મેચર અને ફિલ્ડ એ બંનેની સિરીઝની અંદર ડીસી કમ્પાઉન્ડ મોટર સિરીઝ અને શન્ટ મોટરનું કોમ્બિનેશન છે. એટલે કે સિરીઝ મોટર અને શન્ટ મોટર એ બંને ભેગી કરીને કમ્પાઉન્ડ મોટર બનાવવામાં આવી છે. આ કમ્પાઉન્ડ મોટરમાં બે ફિલ્ડ હોય છે, જે આર્મેચરની સિરીઝમાં સિરીઝ ફિલ્ડ જોડાયેલી હોય છે. એટલે આર્મેચર છે એ એની સિરીઝમાં સિરીઝ ફિલ્ડ જોડાયેલી છે અને બંનેની સિરીઝમાં એટલે કે સિરીઝ ફિલ્ડ અને આર્મેચરની પેરેલલમાં શન્ટ ફિલ્ડ જોડાયેલી હોય છે. બંને વાઇન્ડિંગ એક જ પોલ ઉપર એટલે કે એક પોલ ઉપર આ બંને વાઇન્ડિંગ સિરીઝ ફિલ્ડ શન્ટ ફિલ્ડ કરવામાં આવેલ હોય છે. હવે જોઈશું એનું વાઇન્ડિંગ જોઈશું આપણે તો ખ્યાલ આવશે કે સિરીઝ ફિલ્ડ જાડા તારની, અગાઉ આપણે સિરીઝ મોટરમાં જોઈ ગયેલા એમ જાડા તારની અને ઓછા આંટાની હોય છે, જ્યારે શન્ટ ફિલ્ડ એ શન્ટ ફિલ્ડ પાતળા તારની અને વધુ આંટાની કરવામાં આવેલી હોય છે, માટે તેનો અવરોધ હોય છે એ વધુ હોય છે. હવે સિરીઝ મોટરની માફક આ મોટર હાઈ સ્ટાર્ટિંગ ટોર્ક માટે હોય છે, જ્યારે શન્ટ મોટરમાં આ શક્ય નથી. સિરીઝની અંદર હાઈ સ્ટાર્ટિંગ ટોર્ક હોય, જ્યારે શન્ટ મોટરની અંદર એ શક્ય નથી. તથા શન્ટ મોટર એકધારી ગતિ આપે છે, તો સિરીઝ મોટરમાં એ શક્ય નથી બનતું. આમ ધારી સંતોષકારક ગતિ મેળવવા માટે આ મોટર જે છે એને એ રીતે જોડવામાં આવે છે કે એનો ઉપયોગ કરી શકાય. બરાબર. તો આપણે કમ્પાઉન્ડ મોટર છે એના પ્રકાર પાડવામાં આવ્યા છે કે તમે એને કઈ રીતે કનેક્શન કરી અને જોડો તો એનો ઉપયોગ આપણે કરી શકીએ. તો કમ્પાઉન્ડ મોટરના પ્રકાર તમે ગ્રાફ જોશો તો ખ્યાલ આવે છે કે કમ્પાઉન્ડ મોટરના પ્રકાર મેઇન બે પડે છે, શોર્ટ શન્ટ કમ્પાઉન્ડ મોટર અને લોંગ શન્ટ. એટલે કે એના કનેક્શન આધારિત છે. કનેક્શન ઉપરથી શોર્ટ શન્ટ અને લોંગ શન્ટ પડે છે. શોર્ટ શન્ટના બે પ્રકાર પડે છે, શોર્ટ શન્ટ ક્યુમ્યુલેટિવ કમ્પાઉન્ડ અને શોર્ટ શન્ટ ડિફરન્શિયલ કમ્પાઉન્ડ મોટર. એ જ રીતે લોંગ શન્ટ કમ્પાઉન્ડ મોટરના પણ બે પ્રકાર પડે છે, એક લોંગ શન્ટ ક્યુમ્યુલેટિવ કમ્પાઉન્ડ મોટર તથા લોંગ શન્ટ ડિફરન્શિયલ કમ્પાઉન્ડ મોટર. હવે પહેલું આપણે જઈશું શોર્ટ શન્ટ ક્યુમ્યુલેટિવ કમ્પાઉન્ડ મોટર. તો આકૃતિની અંદર જોઈએ છે તમે કે આર્મેચર એ શોર્ટ શન્ટ આ મોટરમાં બંને સિરીઝમાં જોડેલ મોટરની જેમ વર્તે છે. એટલે કે શન્ટ અને તેનો આધાર બંને ફિલ્ડ ફ્લક્સના મેગ્નિટ્યુડ ઉપર રાખે છે. જે સિરીઝ એમ્પિયર ટર્ન્સ ફૂલ લોડ પર શન્ટ એમ્પિયર ટર્ન્સ કરતાં વધારે શ્રેષ્ઠ હોય તો સ્ટાર્ટિંગ જેનો ટોર્ક હોય છે એ વધુ હોય છે અને શન્ટ મોટર કરતાં સ્પીડ વધુ ઘટે છે. જે
ફૂલ લોડ ઉપર એટલે કે એને જે ફૂલ લોડ પર શન્ટ એમ્પિયર ટર્ન્સ વધુ શ્રેષ્ઠ હોય તો મોટર શન્ટ મોટરની જેમ જો એના એમ્પિયર ટર્ન્સ વધુ કરવામાં આવ્યા હોય તો આ મોટર શન્ટ મોટરની જેમ ચાલે છે. બીજું છે શોર્ટ શન્ટ કમ્પાઉન્ડ મોટર. એ રીતે જોડવામાં આવે છે. આ તમે ફિગર જોશો તો ખ્યાલ આવશે કે આકૃતિમાં બતાવ્યા મુજબ શોર્ટ શન્ટ ડિફરન્શિયલ કમ્પાઉન્ડ મોટરનું જોડાણ થાય છે. ફિગર જોઈએ એ પ્રમાણે કે જેમાં સિરીઝ ફિલ્ડની પોલારિટી ઉલટી હોય છે, એટલે કે જે સિરીઝ ફિલ્ડનું જે પહેલાં અગાઉ કનેક્શન કર્યું હતું એની પોલારિટી ઉલટી કરવામાં આવી છે અને શન્ટ ફિલ્ડ વાઇન્ડિંગ માત્ર આર્મેચરની સિરીઝમાં જોડાયેલું હોય છે. આકૃતિ જોશો તો તમને ખ્યાલ આવશે કે આર્મેચરની સિરીઝમાં શન્ટ ફિલ્ડ જોડાયેલ હોય છે. સિરીઝ ફિલ્ડમાં ફ્લક્સ શન્ટ ફિલ્ડના ફ્લક્સ કરતાં વિરુદ્ધ હોય છે. કે સિરીઝ જોશો તો સિરીઝ ફિલ્ડની અંદર જે ફ્લક્સ ઉત્પન્ન થાય છે એ શન્ટ ફિલ્ડના ફ્લક્સ કરતાં વિરુદ્ધ દિશામાં હોય છે. એટલે કે બંને ફ્લક્સ એ એકબીજાની વિરુદ્ધમાં હોય છે. માટે સ્ટાર્ટિંગ સમયે શન્ટ ફિલ્ડ થોડો સમય બિલ્ટઅપ થવા લાગે છે. એટલે શરૂઆતમાં થોડો સમય લે છે બિલ્ટઅપ થતાં. તેથી વધુ કરંટ આર્મેચર અને સિરીઝ ફિલ્ડમાં જતો રહે છે. જ્યારે શન્ટ ફિલ્ડ ફૂલ્લી એક્સાઇટ થાય એટલે કે શન્ટ ફિલ્ડના પોલ એ ફૂલ્લા મેગ્નેટિક એક્સાઇટ થાય તો કુલ ફ્લક્સ કે જે સિરીઝ ફિલ્ડ અને શન્ટ ફિલ્ડ ફ્લક્સ કરતાં ઓછો હશે. તેથી પૂરતો ટોર્ક મોટરને રન થવા ઉત્પન્ન થતો નથી. તેથી સ્ટાર્ટિંગ સમયે સિરીઝ ફિલ્ડ અને શોર્ટ કરવામાં આવે છે. એટલે કે સ્ટાર્ટિંગ સમયે સિરીઝ ફિલ્ડને શું કરવામાં આવે છે? શોર્ટ કરવામાં આવે છે અને રનિંગ પોઝિશન સિરીઝને સર્કિટમાં રનિંગ પોઝિશનની અંદર સિરીઝ ફિલ્ડના સર્કિટની અંદર જોડાણ કરવામાં આવે છે, એટલે કે દાખલ કરવામાં આવે છે. હવે ત્રીજી છે લોંગ શન્ટ ક્યુમ્યુલેટિવ કમ્પાઉન્ડ મોટર. કનેક્શન જોશો તો ખ્યાલ આવશે કે આની અંદર શન્ટ એ લોંગ શન્ટ છે, એટલે કે આર્મેચર અને સિરીઝ ફિલ્ડ સિરીઝમાં છે એની બંનેની એક્રોસ એટલે કે પેરેલલમાં શન્ટ ફિલ્ડ જોડાયેલી હોય છે. એટલે કે ક્યુમ્યુલેટિવ કમ્પાઉન્ડ મોટરમાં કનેક્શન કરવામાં આવ્યા છે એમાં સિરીઝ ફિલ્ડ વાઇન્ડિંગનો ફ્લક્સ શન્ટ ફિલ્ડ વાઇન્ડિંગ દ્વારા ઉત્પન્ન થયેલ ફ્લક્સને મદદ કરે છે. એટલે કે બંને ફિલ્ડની અંદર જે ઉત્પન્ન થાય છે ફ્લક્સ એ એકબીજાને એ રીતે વહન કરતો હોય છે કે બંનેને મદદ કરે છે. એટલે કે જો શન્ટ ફિલ્ડ વાઇન્ડિંગ દ્વારા ઉત્પન્ન થતો ફ્લક્સ નોર્થ પોલ બનાવે છે. શું કહેવા માગે છે કે શન્ટ ફિલ્ડ દ્વારા ઉત્પન્ન થતો ફ્લક્સ એ નોર્થ પોલ બનાવે છે અને તે જ પોલ પર સિરીઝ ફિલ્ડ વાઇન્ડિંગ દ્વારા ઉત્પન્ન થયેલો ફ્લક્સ નોર્થ પોલ બનાવે છે. જ્યારે મોટર પર લોડમાં વધારો કરવામાં આવે છે ત્યારે સિરીઝ ફિલ્ડ દ્વારા ઉત્પન્ન થતો ફ્લક્સમાં વધારો થાય છે અને તેની સ્પીડ એટલે કે આ મોટરની સ્પીડમાં શું થાય છે? ઘટાડો થાય છે. જો કે સ્પીડમાં ઘટાડો ઓછો હોય છે, એટલે કે આ જે સ્પીડ છે એનો ઘટાડો એટલો બધો હોતો નથી, નહિવત હોય છે. કારણ કે ફ્લક્સના મહત્તમ ભાગ શન્ટ ફિલ્ડ દ્વારા ઉત્પન્ન થાય છે. એટલે કે એનો મેક્સિમમ ફ્લક્સ છે આ મોટરનો એ શન્ટ ફિલ્ડ વાઇન્ડિંગ દ્વારા ઉત્પન્ન થાય છે. તેથી મોટરની સ્પીડ જુદા જુદા લોડ ઉપર અચળ હોય છે. એટલે કે જુદા જુદા લોડ એનો લોડમાં વધઘટ કરવામાં આવે તો એનો જે સ્પીડ હોય છે એ અલગ અલગ હોય છે. દરેક કમ્પાઉન્ડ મોટર સામાન્ય રીતે ક્યુમ્યુલેટિવ પ્રકારની મોટર હોય છે. મોસ્ટ ઓફ જે કમ્પાઉન્ડ મોટરો હોય છે એ ખાસ કરીને ક્યુમ્યુલેટિવ ટાઈપ હોય છે. એટલે કે શન્ટ ફિલ્ડ સિરીઝ ફિલ્ડને મદદ કરે છે. એ પ્રકારના કનેક્શનો જોડવામાં આવે છે. હવે ચોથો છે પ્રકાર લોંગ શન્ટ ડિફરન્શિયલ કમ્પાઉન્ડ મોટર. કનેક્શન જોશો તો ખ્યાલ આવશે મિત્રો. આકૃતિ તમે જોશો આર્મેચર અને પોલારિટી બદલવામાં આવી છે. એની જોડે સિરીઝમાં
સિરીઝ ફિલ્ડ જોડવામાં આવી છે અને એ બંનેની એક્રોસ પેરેલલમાં શન્ટ ફિલ્ડ વાઇન્ડિંગ જોડવામાં આવેલું છે. આ મોટરમાં ફિલ્ડ ફ્લક્સ સિરીઝ ફિલ્ડ દ્વારા ઉત્પન્ન થાય છે અને તે શન્ટ ફિલ્ડ વાઇન્ડિંગ દ્વારા ઉત્પન્ન થયેલ ફ્લક્સની વિરુદ્ધ દિશામાં હોય છે. એટલે કે શન્ટ ફિલ્ડ વાઇન્ડિંગમાં ઉત્પન્ન થયેલો ફ્લક્સ અને સિરીઝ ફિલ્ડ વાઇન્ડિંગમાં ઉત્પન્ન થયેલો ફ્લક્સ એ બંનેની દિશા શું હોય છે? એકબીજાની વિરુદ્ધ હોય છે. તમે આકૃતિમાં જોશો તો ખ્યાલ આવશે. એટલે કે જો શન્ટ ફિલ્ડ વાઇન્ડિંગ સાઉથ પોલ બનાવશે, જો શન્ટ ફિલ્ડ વાઇન્ડિંગ કયો પોલ બનાવશે? સાઉથ પોલ બનાવે, તો સિરીઝ ફિલ્ડ વાઇન્ડિંગ તે જ પોલ ઉપર, એ જ પોલ ઉપર કયો પોલ બનાવશે? નોર્થ પોલ બનાવશે. આ મોટરનો ટોર્ક એ ઓછો હોય છે. આવે છે ક્યુમ્યુલેટિવ કમ્પાઉન્ડ મોટરની કેરેક્ટરિસ્ટિક. હવે તમે કર્વ જોશો, ટોર્ક અને આઈએ વચ્ચેનો. મોટરના કનેક્શન કરી મોટર ચાલુ કરતા આર્મેચરનો કરંટ પરિણામે સિરીઝ ફિલ્ડનું ફ્લક્સ પણ વધે છે. નો લોડ કરંટ વધે તો સિરીઝ ફિલ્ડનું જે ફ્લક્સ હોય છે એ પણ વધે છે અને શન્ટ ફિલ્ડનું ફ્લક્સ સિરીઝ ફિલ્ડના ફ્લક્સને મદદ કરતું હોય છે. એટલે કે શન્ટ ફિલ્ડનું જે ફ્લક્સ ઉત્પન્ન થાય છે એ સિરીઝ ફિલ્ડના ફ્લક્સને મદદ કરે છે. બંને તમે ફિગર જોઈ તો એના ઉપરથી ખ્યાલ આવશે કે એના જે બંનેના એરો છે એ એકબીજાને મદદ કરતા બતાવ્યા હતા. એટલે કે કરંટ એક સરખી દિશામાં વહે છે, પરિણામે ફ્લક્સ પણ એક સરખું દિશામાં ઉત્પન્ન થાય છે. માટે ટોટલ ફ્લક્સ છે એ શું થાય છે? એમાં વધારો થાય છે, કારણ કે બંને એકબીજાને મદદ કરે છે. પરિણામે મોટરનો ટોર્ક અને ફ્લક્સ બંને વધવાથી શરૂઆતનો ટોર્ક સિરીઝ મોટરની જેમ વધુ મળે છે. ત્યારબાદ સિરીઝ ફિલ્ડ જ્યારે મેક્સિમમ ફ્લક્સ ઉત્પન્ન કરશે, એટલે કે સિરીઝ ફિલ્ડ મેક્સિમમ ફ્લક્સ જ્યારે એ પોતાનું ઉત્પન્ન કરશે, સેચ્યુરેટ થયા પછી ત્યાં સુધી તેના ફ્લક્સમાં વધારો થાય છે. એટલે કે સિરીઝ ફિલ્ડના ફ્લક્સ વધશે નહીં અને રનિંગ પોઝિશનમાં, આજે મોટરની જે રનિંગ પોઝિશનમાં મોટરનો ટોર્ક મધ્યમ મળશે. એટલે કે એનો ટોર્ક છે એ કેવો હશે? મધ્યમ હશે. લોડ ઉપર ક્યુમ્યુલેટિવ મોટર શન્ટ મોટર તરીકે કાર્ય કરતી હોય છે. અને જે નો લોડ ઉપર, એટલે કે એને લોડ જોડવામાં ના આવે તો આ મોટર ક્યુમ્યુલેટિવ શન્ટ મોટર તરીકે કાર્ય કરતી હોય છે, કારણ કે તેનો લોડ વધતા તેમાં કોઈ જાતનો ફેરફાર થતો નથી. તો આજે મિત્રો આપણે કમ્પાઉન્ડ મોટર વિશે સમજ્યા. આપણે એની સ્પીડ અને એના પછી આવે છે ડિફરન્શિયલ કમ્પાઉન્ડ મોટર. એનો જે ટોર્ક અને એની સ્પીડ વચ્ચેનો જે સંબંધ છે, જ્યારે મોટર લોડ જોડી ચાલુ કરવામાં આવે છે ત્યારે સિરીઝ ફિલ્ડમાંથી ઉત્પન્ન થતું ફ્લક્સ શન્ટ ફિલ્ડમાં ઉત્પન્ન થયેલા ફ્લક્સનો વિરોધ કરે છે. ફ્લક્સ એ સરખું થઈ જાય છે, પરિણામે શન્ટ ફિલ્ડનું ફ્લક્સ એક સરખું રહે છે. આમ આર્મેચર કરંટ વધવાથી તેનો ટોર્ક પણ વધે છે. એટલે કે એનો ટોર્ક છે એ શું થાય છે? એનામાં વધારો થાય છે. આર્મેચર કરંટ એનો વધવાથી ટોર્ક પણ વધે છે. પરિણામે લોડ વધવાથી તેનો ટોર્ક વધે છે. એટલે કે લોડ જ્યારે વધારવામાં આવે તો એનો ટોર્ક શું થાય છે? વધારો થાય છે. હવે બીજી છે સ્પીડ કેરેક્ટરિસ્ટિક. ગ્રાફ જોશો તો ખ્યાલ આવશે કે જ્યારે મોટરનો લોડ ઉપર ચલાવવાનું હોય ત્યારે આ મોટર તરીકે કામ કરે છે. ત્યારબાદ ઉપર જોયું તમે એમ, ત્યારબાદ આ મોટર ઉપર લોડ જોડવામાં આવે છે. લોડ જોડવાથી અને જ્યારે લોડ જોડવામાં આવે ત્યારે આર્મેચરની અંદર વોલ્ટેજ ડ્રોપ વધે છે. આર્મેચરની અંદર શું થાય છે? વોલ્ટેજ ડ્રોપ થાય છે. તેથી તેના બેક EMF ઓછા થાય છે. શું થાય છે? વોલ્ટેજ ડ્રોપ થાય તો એના બેક EMF શું થાય છે? ઘટે છે.
પરંતુ વખતે સિરીઝમાં પસાર થાય છે અને સિરીઝનું ફિલ્ડનું ફ્લક્સ વધે છે. સિરીઝ ફિલ્ડનું ફ્લક્સ શું થાય છે? એમાં વધારો થાય છે. આથી આ ફ્લક્સ શન્ટ ફિલ્ડના શન્ટનો વિરોધ કરે છે. પરિણામે એનું ટોટલ ફ્લક્સની અંદર શું થાય છે? ઘટાડો થાય છે. તેથી બેક EMF વધે છે. ટોટલ ફ્લક્સ શું થાય છે? ઘટાડો થાય છે, તો એનું બેક EMF વધે છે વ્યસ્ત પ્રમાણમાં. તેથી સ્પીડમાં વધારો થાય છે. એ મોટરની સ્પીડની અંદર શું થાય છે? વધારો થાય છે. તેથી લોડની સાથે સ્પીડમાં પણ વધારો થાય છે. પરંતુ આ સ્થિતિ એ સિરીઝ ફિલ્ડમાં જ્યાં સુધી સેચ્યુરેટ પોઈન્ટ એટલે કે સંતૃપ્ત ના થાય ત્યાં સુધી આ ચાલુ રહે છે. તો મિત્રો, આજે આપણે કમ્પાઉન્ડ મોટર વિશે સમજ્યા, એની કેરેક્ટરિસ્ટિક જાણી અને તેનો ઉપયોગ ક્યાં કરવામાં આવે છે એ વિશે આપણે સમજ્યા. થેન્ક યુ. આભાર. વંદે ગુજરાત.